સમાચાર વડોદરાથી મનપામાં મસમોટા કૌભાંડનો આક્ષેપ। ફાયરના સંસાધનો ખરીદવામાં મોટું કૌભાંડ। 3.17 કરોડના સાધનો 10 ગણા ભાવે ખરીદાયા। ભ્રષ્ટ તંત્રએ તમામ હદ વટાવી તેવો આરોપ વિપક્ષે મૂક્યો છે। ઉચ્ચ સ્તરીય તપાસની વિપક્ષે માંગ કરી। અત્યંત સંવેદનશીલ તેમજ ખૂબ મહત્વના ગણાતા એવા ફાયર વિભાગમાં પણ ભ્રષ્ટાચારનું ભૂત ધૂણવા લાગ્યું। આપાતકાલીન સ્થિતિમાં હંમેશા નાગરિકોની મદદ માટે તત્પર રહેતા ફાયર જવાનો માટેના ખૂબ ઉપયોગી સાધનો જેમાં ભ્રષ્ટાચાર થયાના આરોપો મૂકવામાં આવ્યા છે। ફાયરના સંસાધનો ખરીદવામાં મસમોટું કૌભાંડ થયું હોવાના આરોપ વિપક્ષ મૂકી રહ્યું છે। એટલે ભ્રષ્ટાચારમાં તો માઝા મૂકી દીધી છે અને જે ફાયર બ્રિગેડ એટલે ઇમરજન્સી સર્વિસ જેને કહેવાય, જેની અંદર હંમેશા જે કામ કરતા કર્મચારીને સજાગ રહેવું જોઈએ અને એમની જે કંઈ બી વસ્તુ હોય ચકાસણી બજારમાં ચકાસણી કરી સાચી છે કે ખરાબ છે એ ચકાસણી કરીને મૂળ ભાવ શું છે એ તપાસ કરીને ભાવ મૂકવો જોઈએ। બધાએ ભેગા મળી અને કુરદો કાઢ્યો છે અને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર છે એવો સીધો મારો આક્ષેપ છે। તો ભ્રષ્ટ તંત્રએ તમામ હદ વટાવી હોવાના આરોપ વિપક્ષે મૂક્યા છે। આક્ષેપ પર પાલિકાના ડેપ્યુટી કમિશનરે પણ નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે કૌભાંડ થયું હશે તો યોગ્ય કાર્યવાહી કરીશું। ભ્રષ્ટાચારના આક્ષેપ પર પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનું નિવેદન। સમગ્ર મામલો મારી પાસે આવ્યો છે। મામલાની ગંભીરતાને જોઈને તપાસના આદેશ આપ્યા। કયા નિયમો હેઠળ ખરીદી થઈ તેની ખરાઈ કરીશું। કૌભાંડ થયું હશે તો યોગ્ય કાર્યવાહી કરીશું। વિશે हमारे ध्यान पर आई है અને તપાસ કરાવી છે। ફાયરના જુદા જુદા ઇક્વિપમેન્ટ્સની ખરીદી કરવામાં આવી છે અને પૂરી પ્રક્રિયાને અમે તપાસ કરાવી। આ પૂરી તપાસનો વિષય છે। એકવાર અમે પૂરી પ્રક્રિયાનું અધ્યયન કરીશું કે કયા પ્રકારથી આ જેમ ઉપરથી કયા પ્રક્રિયાથી તપાસ કરવામાં આવી છે, ખરીદી કરવામાં આવી છે અને સંપૂર્ણ રીતે। સમાચાર મહેસાણાથી વિજાપુરમાં સ્થાનિકો આકરા પાણીએ। રખડતા ઢોર મુદ્દે સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો। રખડતા ગૌવંશ અને મનુષ્ય જીવ બચાવો તેવી રેલી યોજી। ટીબી હોસ્પિટલથી મામલતદાર કચેરી સુધી નાગરિકોએ પોસ્ટર સાથે વિરોધ દર્શાવ્યો છે, રેલી યોજી છે। જો વ્યવસ્થા યોગ્ય રીતે થશે તો ગૌવંશના ટોળા આપણને રસ્તા પર જોવા નહીં મળી અને ગૌવંશનું પણ હિત જળવાશે અને સામાન્ય જનનું પણ હિત જળવાશે। તો આ પવિત્ર કાર્ય માટે આખો સમાજ, વિજાપુરનો વિવિધ સંસ્થાઓ, વિદ્યાર્થીઓ, બધા લોકો આ સારા કાર્યમાં જોડાયા હતા અને મામલતદાર સાહેબશ્રીને આ વિષયને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તો ગાયોથી બચીએ કે દાન પૂન કરવાથી અમે આગળ વધીએ એટલો તો થોડો વિચાર કરો કે અમારે શું કરવું અત્યારે। ગાયો રાખવાની શક્તિ ન હોય તો ગાયોને માણસનો જીવ બચાવો। છોકરાને શાળામાં જવું હોય તો પણ અમે મૂકી નથી શકતા કે અમારે શું રસ્તો લેવો એનો રસ્તો અમને બતાવો। અમે નગરપાલિકાને સાથે રાખી અને એનિમલ હોસ્ટેલ બનાવવાની છે તો હોસ્ટેલ બનાવી દઈશું અને હાલ વૈકલ્પિક વ્યવસ્થા રૂપે આ ગાયો છે એને પકડી અને જ્યાં મૂકવાની છે પાંજરાપોળ કે જ્યાં મૂકવાની છે એ પણ અમે કાર્યવાહી